વંચિતો શોષિતોના અધિકાર માટે જીવન સમર્પિત કરનાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જીવન સંઘર્ષ અને સાધનાની જીવંત મિસાલ છે. અનેક પ્રલોભનોને વશ થયા વગર તેમણે સમાજમાં બંધુત્વ અને સમાનતાની ભાવનાને બળવત્તર બનાવવા કાર્ય કર્યું હતું. તેઓ મા ભારતીના સાચા સપૂત હતા તેવું રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ડોક્ટર આંબેડકરના મહાપરિનિર્વાણ દિનને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું. આજે અંજાર ખાતે બંધારણના ઘડવૈયા અને સમાજ સુધારક ડોક્ટર આંબેડકર ના મહાપરિનિર્વાણ તિથિની ઉજવણી કરવામાં આવી હતી. દલિતો, વંચિતો અને ગરીબ વર્ગના અધિકારો માટે તેમણે કરેલ સંઘર્ષનું સ્મરણ કરી ભાવાંજલિ અપાઈ હતી. સમાજમાં સમાનતા અને ન્યાયને સ્થાપિત કરવાના તેમના નિર્ધારમાંથી બોધપાઠ લેવાનો સંકલ્પ લેવાયો હતો. આ પ્રસંગે અંજારના નગરપતિ, તાલુકા ભાજપ પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ, એસડીએમ ઉપરાંત શહેર તાલુકા ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, નગરસેવકો અને શહેરીજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર અંજાર શહેર અને તાલુકાની જનતા વતીથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને એમની નિર્વાણ દિન નિમિત્તે સત વંદન કરું છું. સાહેબ, આ એવી વિશ્વ વિભૂતિ હતા કે જેમણે જીવનમાં સંઘર્ષથી શરૂઆત કરીને વંચિતો, શોષિતો, પીડિતો માટે જીવનભર ઝઝૂમીને એમને ન્યાય અપાવીને સત્તા કે સંપત્તિની કોઈ પણ લાલચમાં આવ્યા વગર એમના અધિકારો માટે ઝઝૂમી અને સમગ્ર જીવનભર જીવ્યા અને છેલ્લે મિત્રો નિર્માણ કરાવ્યું. ખૂબ દુઃખ થાય કે જ્યારે સામાન્ય વ્યક્તિને પણ માત્ર વંશ વારસાના આધાર ઉપર ભારત રત્નનો એવોર્ડ પ્રાપ્ત થતું હોય અને ભારતના સાચા રત્નને જ્યારે છેક મોડે એમના નિર્માણ પછી 30 વર્ષો પછી ભારત રત્નનો એવોર્ડ પ્રાપ્ત થતો હોય, સ્વાભાવિક એક સામાન્ય નાગરિક તરીકે વંચિતોના પ્રતિનિધિ હોવાના નાતે તો ઠીક, પણ એક સામાન્ય નાગરિકને પણ ખૂબ દુઃખ ઉપજે, ખૂબ પીડા થાય, ખૂબ અન્યાયની અનુભૂતિ થાય એવા પ્રકારનો વ્યવહાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરથી થાય. સાહેબ, તમને એ પણ જાણો છો કે ડોક્ટર બાબા સાહેબની અંતિમ વિધિમાં પણ ભેદભાવ રાખવામાં આવ્યો. આ બધી જ ઘટનાઓ બધા જ લોકો સમજે છે અને વિશેષ વંચિતો તો સમજે જ છે કે જે વંશ વારસાની ગાદીનું સમજનારા લોકોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રત્યે ખૂબ અન્યાય કર્યો છે. આજના દિને ડોક્ટર બાબા સાહેબને સાચી શ્રદ્ધાંજલિ તો એ છે કે એમણે જે કેરી કંડારેલી છે, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના આદર્શો માટે જીવનભર જીવ્યા, સંઘર્ષ કર્યો, વંચિતોને ન્યાય અપાવવા, એવા ડોક્ટર બાબા સાહેબને સાચી શ્રદ્ધાંજલિ તો એમણે જે માર્ગો કંડારેલી કેળી છે એ કેળી ઉપર આપણે ચાલીએ. વંચિતોને, શોષિતોને, પીડિતોને, સમાજના છેવાડાના તમામ માનવીઓને હું હંમેશા કહું છું કે ડોક્ટર બાબા સાહેબ માત્ર વંચિતોના કે દલિતોના પ્રતિનિધિ નહોતા. ડોક્ટર બાબા સાહેબ તો જે કોઈ વ્યક્તિ સાથે અન્યાય થતો હતો, જે કોઈ વ્યક્તિને પોતાના અધિકાર પ્રાપ્ત નહોતા થતા એવા તમામ વર્ગ સમૂહના લોકોના પ્રતિનિધિ હતા. કમનસીબે કેટલાક લોકોએ એમને સંકુચિત રીતે અમુક વર્ગના જ પ્રતિનિધિ સુધી સીમિત રાખ્યા હતા. ભારતને આઝાદી મળી ત્યારે કેટલાય લલચામણી લાલચો પણ ડોક્ટર બાબા સાહેબને આપવામાં આવી હતી. મોહમ્મદ અલી ઝીણાએ જે રીતે પાકિસ્તાનનું સર્જન કર્યું એ જ રીતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પણ એવા જ પ્રકારની લાલચો આપવામાં આવી હતી. એમણે બહુ મજબૂતાઈથી રાષ્ટ્ર માટે, મા ભારતી માટે અને હિન્દુત્વ પ્રત્યે આદર દર્શાવીને અલગ દલિસ્તાનની માગણીને ફગાવીને ભારત વર્ષના સંગઠન અને ભારત વર્ષની એકતા માટે એમણે પોતાનું યોગદાન આપેલું છે. એ મહામાનવને સાચી શ્રદ્ધાંજલિ તો એ છે કે આપણે એણે કંડારેલી કેળી ઉપર ચાલીએ. ડોક્ટર બાબા સાહેબ હંમેશા સદીઓ સુધી અમર રહીને આ દેશમાં તમામ લોકોને, વર્ગ સમૂહને હંમેશા માટે દીવાદાનીપૂર્વક બની રહેશે. એમણે આપેલી બંધારણની મહામૂલી ભેટ ક્યારેય વિસરાઈ શકે નહીં અને એ બંધારણના આધાર ઉપર તો સમગ્ર દેશનું આપણું લોકશાહીનો, સંસદીય લોકશાહીની જ્યારે વ્યવસ્થા તંત્ર ચાલે છે ત્યારે ડોક્ટર બાબા સાહેબને હંમેશને માટે આપણે યાદ કરીશું. આજના દિને પણ આપણા સૌ વતીથી, અંજાર નગરજનો, સમગ્ર અંજાર વિસ્તારની જનતા વતીથી ડોક્ટર બાબા સાહેબના ચરણોમાં સત વંદન કરી એને શ્રદ્ધાંજલિ આપી એમણે કંડારેલી કેરી ઉપર ચાલવા માટેના પ્રતિજ્ઞા લઈ વિરમો છું.
ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે મુન્દ્રા ભાજપ પરિવાર દ્વારા તેમની પ્રતિમાને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. મુન્દ્રાના જીરામસર તળાવ પાસે મુન્દ્રા બારોઈ નગરપાલિકા, મુન્દ્રા શહેર ભાજપ અને શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ પાઠવાઈ હતી. મુન્દ્રા સુધરાઈના પ્રમુખ રચનાબેન જોશી અને મુન્દ્રા શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ દયાલાલ ગોહિલે જણાવ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબના મૂલ્યો, તેમના સિદ્ધાંતો દરેકે જીવનમાં ઉતારવા જોઈએ. મુન્દ્રા સુધરાઈના પૂર્વ પ્રમુખ કિશોરસિંહ પરમાર, પ્રણવ જોશી, કરણ મહેતા, કનૈયા ગઢવી, કુલદીપ ધુઆ, પ્રકાશ ઠક્કર તેમજ શહેર ભાજપની ટીમ તેમજ સુધરાઈના કાઉન્સિલરો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મુન્દ્રા તાલુકા ભાજપ અને તાલુકા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા શહેરના શક્તિનગર નજીક ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર પહેરાવી નતમસ્તકે શ્રદ્ધાંજલિ પાઠવાઈ હતી. મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા, જિગ્નેશ સુંબલ, નાના કપાયા સરપંચ જખુભાઈ સોધમ, દામજી ઘેડા, રાજેશ સોધમ તેમજ તાલુકા ભાજપની સમસ્ત ટીમ ઉપસ્થિત રહી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ભુજ નખત્રાણામાં સફાઈ કામદાર તરીકે કામ કરતા કાયમી તથા હંગામી કર્મચારીઓએ કચ્છ સૌરાષ્ટ્ર ઝોન નગરપાલિકાના પ્રાદેશિક કમિશનરને વિવિધ પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરી યોગ્ય ઉકેલ લાવવા માંગ કરી હતી. અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું હતું કે નગરપાલિકા દ્વારા અંદાજિત 100 જેટલા કર્મચારીઓનું તફાવતની રકમમાં એરિયર્સ પત્રકો તૈયાર કરવા સાથે બાકીના કર્મચારીઓના પણ પત્રક તૈયાર કરવાની ખાતરી અપાઈ હતી, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઉપરાંત ભુજ નગરપાલિકામાં કામ કરતા કાયમી સફાઈ કર્મચારીઓને કચેરી દ્વારા છઠ્ઠા પગાર પંચ મુજબ વેતન અપાય છે, પરંતુ છઠ્ઠા પગાર પંચના એરિયર્સ વર્ષ 2011થી આપવાનું નક્કી થયેલ છે. આ રકમ 3 હપ્તે ચૂકવવાની રહે છે, પરંતુ હજુ સુધી એક પણ હપ્તાની રકમ ચૂકવાઈ નથી, જેથી સત્વરે રકમ ચૂકવવા અને વર્ગ 4ના સફાઈ કામદારો પગાર વેતન 7મા પગાર પંચ મુજબ ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરી હતી. રાજકોટ ઝોનથી આપણા RCM સાહેબ કચ્છ જિલ્લાની મુલાકાતે આવ્યા છે. કચ્છ જિલ્લાની તમામ નગરપાલિકાઓના પ્રશ્ન લઈ આજે અમે આપણા અધિકારી શ્રી RCM સાહેબ સાથે આજરોજ મિટિંગ કરી અને કર્મચારીઓના પ્રશ્નો બાબતે બહુ ઉગ્ર રજૂઆત કરેલી અને આપણા જે કર્મચારીઓ અવસાન પામેલા છે એના વારસદારોને નોકરી, એ લોકોના જે હકપંદ બાકી હતા એની પણ માંગણી કરી છે અને જે છઠ્ઠા 7મા પગાર પંચનું એરિયસ છે એના માટે કરી અને તાત્કાલિક ધોરણે સાહેબે અત્યારે જ ચીફ ઓફિસર સાહેબને સૂચના આપી અને આનો વહેલી તકે નિવેડો લાવે. આપણા 2 વર્ષથી કર્મચારીઓને દિવાળી બોનસ નથી મળતું, તે બોનસ માટે પણ આપણે રજૂઆત કરી અને જે કર્મચારીઓ મૃત્યુ પામ્યા છે એના વારસદારોને નોકરી અને જે 18% જે ભરતી કરવાની પ્રક્રિયાઓ છે એ તાત્કાલિક ધોરણે આપણા જે સફાઈ કર્મચારીઓ જે રોજંદાર તેમજ ફિક્સ પગારમાં છે તેઓને કાયમી કરવા એવી તાત્કાલિક અમે આજ રોજ RCM સાહેબ સાથે રજૂઆત કરી અને આનું તાત્કાલિક નિરાકરણ આવે એવી 2 હૈયાધારણા આપી છે અને પ્રાંત સાહેબને આપણા ચીફ ઓફિસર ચાર્જમાં છે એને તાત્કાલિક સૂચના આપી કે આ લોકોને તાત્કાલિક એનું જે એરિયસ છે બાકી છે એ લોકોને તાત્કાલિક ચૂકવવા એવી એ લોકોને સૂચના આપી દીધી. આપણે 162 જણા જે ટોટલ કર્મચારીઓ 2001 પછી એ લોકોને અમુકનો હકફંદ બાકી છે, એનો જે છઠ્ઠા પગાર પંચનું એરિયસ બાકી છે, બીજા કોઈ પણ જે પણ લાભો બાકી છે એ આજે અમે રજૂઆત કરી અને તાત્કાલિક નિવેડો આવે અને 12મા મહિના સુધીમાં એ લોકોને હપ્તે ચૂકવી અને કર્મચારીઓને તાત્કાલિક આપવા એવી હૈયાધારણા આપી છે. નખત્રાણાના પીઓડી નીલકંઠ મહાદેવ મંદિરે અખિલ કચ્છ ખાટ દર્શન સાધુ સમાજની બેઠક કોંભડીના મહંત ચમનગીરીના પ્રમુખ સ્થાને મળી હતી. મહંત હંસગીરીજી, ગુરુજાનંદ ગીરીજી, થાણાપતિએ તમામ સંતો મહંતો સાધ્વીજીને આવકારીને એજન્ડા રજૂ કર્યો હતો, જેમાં બ્રહ્મલીન સંતોના 16 ભંડારા ન થયા હોય તેવા સંતોના આગામી 4 જાન્યુઆરીના નાંદ્રા બિલેશ્વર ખાતે ભંડારા થશે. જે ઈસમો સાધુ સંતોને હેરાન પરેશાન કરતા હોય તેવા ઈસમો સામે કડક કાર્યવાહી કાયદાની રૂએ કરવા ઠરાવ પસાર થયો હતો અને સમિતિની રચના પણ કરવામાં આવી હતી. મંદિર આસપાસના ગૌચરના દબાણો તાકીદે દૂર કરવા સહિતના વિવિધ ઠરાવો આજની સભામાં કરવામાં આવ્યા હતા. બેઠકમાં સંતો મહંતો ઉપરાંત આસપાસના ગામો તાલુકાઓમાંથી સેવકો ઉપસ્થિત રહ્યા હતા. ભુજમાં માજી હોમગાર્ડ પરિવાર દ્વારા હોમગાર્ડ ડે અને નાગરિક સંરક્ષણ દિન ઉજવાયો હતો. કચ્છ જિલ્લો સરહદી વિસ્તાર હોવાથી દરેક નાગરિકે નાગરિક સંરક્ષણની તાલીમ લેવી જોઈએ.
1965 અને 71ના યુદ્ધમાં કરેલ સેવા આજે પણ લોક હૃદયના સ્થાને છે. પૂર્વ સંધ્યાએ સંસ્કૃત પાઠશાળા ભુજ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે પાંચનાક અને છઠ્ઠી બારી પાસે લોક જાગૃતિ માટે ઘંટનાદ કરવામાં આવ્યો હતો. સ્વાગત પ્રવચન વારીસ પટણી અને પ્રસંગ પરિચય તુષાર ધોળકિયાએ આપ્યો હતો. યુદ્ધમાં સેવા આપનાર વડીલો અને એક શ્રેષ્ઠ નાગરિકનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ હોમગાર્ડ અધિકારી સ્વર્ગસ્થ રમેશ અંતાણીએ કે જેમણે 101 થી વધુ વખત રક્તદાન કર્યું હતું તેમની સેવાની નોંધ લેવાઈ હતી. સમગ્ર ગુજરાતમાં હોમગાર્ડ દિવસ અને નાગરિક સંરક્ષણ દિનની ઉજવણી થશે ત્યારે પૂર્વ સંધ્યાએ માજી હોમગાર્ડ પરિવાર અને માજી નાગરિક સંરક્ષણ સભ્યો દ્વારા 5 જણા 71-65માં જે કામ કર્યું છે એવા 5 વડીલોનું અહીંયા અભિવાદન રાખવામાં આવ્યું છે. તેમજ રક્તદાન ક્ષેત્રે બાબુભાઈ અંતાણી, કચ્છમાં જો રક્તદાનની શરૂઆત કરવી હોય તો હોમગાર્ડ ઓફિસ ભુજથી બાબુભાઈ અંતાણી અને 125થી ઉપર રક્તદાન કર્યું છે એનું સન્માન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આજથી 50 વર્ષ પહેલા એને ચંદ્રક પણ આપવામાં આવ્યો છે. નાગરિક સંરક્ષણ એટલે કે એના મોલામાં લતામાં સેવા કરે એટલે કચ્છ જિલ્લો સરહદી વિસ્તારના નાતે દરેક નાગરિકે નાગરિક સંરક્ષણની તાલીમ લેવી જરૂરી છે. હોમગાર્ડ એટલે ગૃહ રક્ષણ બાજુમાં આપણા ઘરની બાજુમાં ને સરકારની અને લોકોની મિલકતની રક્ષા કરવા માટે હોમગાર્ડ અને 6ઠી ડિસેમ્બરના દિવસે આ બંને દળ સિક્કાના 2 તરફ નાગરિક સંરક્ષણ હોમગાર્ડ સિક્કાના 2 તરફ છે. એની ઉજવણી પૂર્વ સંધ્યાએ ભુજમાં 5 નાકા અને છઠ્ઠી બારી ખાતે લોક જાગૃતિ ઘંટવાદન કાર્યક્રમ પણ અહીંયા રાખવામાં આવ્યો હતો. આપણા માધ્યમ દ્વારા હું તમામ નાગરિકોને વિનંતી કરું છું કે કચ્છ જિલ્લો સરહદી વિસ્તાર હોવાથી તમામ નાગરિકોએ નાગરિક સંરક્ષણની પાયાની તાલીમ લેવી જોઈએ. અમે 1978માં મારી સાથે બેઠેલા વડીલો એ સમયે પણ ટ્રેનિંગો આપી છે ત્યારે આ ટ્રેનિંગ લેવી જરૂરી છે. હું હોમગાર્ડ દિવસ અને નાગરિક સંરક્ષણ દિને તમામ નાગરિકોને શુભકામના પાઠવું છું. કોને યાદ કરું કે ચીફ વોર્ડન તરીકે ડૉક્ટર રાજારામ સાહેબ, ડૉક્ટર મહેતા સાહેબ, ડૉક્ટર રુદ્રસિંહ જાડેજા, વિનોદભાઈ હિરાણી અને નાગરિક સંરક્ષણ એક પાયાની તાલીમ આપી ગયા છે એવા M.N. રાણા સાહેબને આજે વંદન કરું છું કે એની કને તાલીમો મિડલ સ્કૂલમાં લીધી છે. ત્યારે હું આ સૌને વંદન કરું છું અને ભાવિ પેઢીને કહું છું કે આપ નાગરિક સંરક્ષણમાં જોડાઈ દેશ સેવા તરફ આગળ વધવા હું હાર્દિક અપીલ કરું છું. હા, આજે દેવભાષા પરીક્ષા પ્રબોધ મૌખિક પ્રારંભ પ્રવેશ પ્રથમા મધ્યમાં ભૂષણ વિશારદ પ્રાજ્ઞા એમાં 141 વિદ્યાર્થીઓને અમે સંસ્કૃતની પદવી સોંપી છે જેના ઇનામો સ્વર્ગસ્થ ઇન્દુબેન કોઠારીની સ્મૃતિમાં પાયા. ભુજના સ્વામિનારાયણ મંદિરના સંતો પાસ થયા છે અને સત્યપ્રસાદ સ્વામીના માર્ગદર્શન હેઠળ આજે પ્રવૃત્તિ ચાલે છે. એમાં જયશ્રીબેન હોય, લુનાબેન હોય, કેશાબેન હોય, મમતાબેન હોય કે આશાબેન હોય, અહીંયા દરરોજ સાંજે સંસ્કૃતના વર્ગો લેવામાં આવે છે. બ્રજ ગુજરાત સંસ્કૃત પરિષદમાં વડીલો પણ સંસ્કૃતમાં પાસ થયા છે એનો મને ગૌરવ છે. એટલું જ નહીં, ગીતા જયંતિના દિવસે 200 વિદ્યાર્થીઓ ગીતા પઠનની પરીક્ષા 2, 12મો અને 15મો અધ્યાયની પરીક્ષા આ પાઠશાળામાં અમારા પંડિત રોહિતભાઈ શાસ્ત્રી પાઠકના માર્ગદર્શન હેઠળ ગીતા જયંતિની પણ અમે ઉજવણી કરી છે. દેવભાષા જ્યારે 1990-91માં સંસ્કૃત પ્રચાર નહોતો ત્યારે આ છઠ્ઠી બારી પાસે ચાલતો હતો પ્રચાર. આજે ઘેર ઘેર સંસ્થાઓમાં અને ગુજરાત સરકારે પણ આ 2 સંસ્કૃત અને ગીતાનું જે લીધું છે એટલે હું ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આજે હું શુભકામના પાઠવું છું. જયતુ સંસ્કૃતમ વધતુ સંસ્કૃતમ. અને મેં આજે સંસ્કૃત ભૂષણ પરીક્ષામાં પ્રથમ નંબર મેળવ્યો છે કચ્છ જિલ્લામાં. અને મને સંસ્કૃત ભાષામાં પહેલેથી એટલો ઇન્ટરેસ્ટ હતો કે મેં આ પરીક્ષા દેવા પ્રત્યેનો પ્રયત્ન ચાલુ રાખ્યો છે હજી સુધી અને હજી પણ એની પરીક્ષા હું ચાલુ રાખીશ. બીકોઝ કે સંસ્કૃત ભાષા એ આપણો બધી જ ભાષાઓનો રૂટ છે, એક પરંપરા છે, એક સંસ્કાર છે. તો હું બધાને એવો સંદેશ આપવા માંગીશ કે આજે સંસ્કૃત ભાષા છે તમને એ શીખવી જોઈએ અને એ જ આપણો ભારતમાંનો એ પહેલી ભાષા છે એટલે આપણે એના પ્રત્યે એટલી રિસ્પેક્ટ હોવી જોઈએ ને એના તરફ આપણે આગળ વધવું જોઈએ. એટલીસ્ટ કાંઈ નહીં તો આપણે એક રોજ એક સંસ્કૃતનો શ્લોક પણ આપણે બોલીએ તો આપણે ધીમે ધીમે સંસ્કૃત ભાષા તરફ આગળ વધી શકીએ છીએ અને હું આશા રાખું છું કે આગળ પણ મારો આ પ્રયત્ન ચાલુ રાખું. એ સમય હતો એક યુદ્ધ પાછળ
થયેલા અનુભવોથી આપણા વડીલોને, આગેવાનોને ને સંરક્ષણના લગતા અધિકારીને એવો લાગ્યો કે આપણી પ્રજાની અંદર સંરક્ષણ માટે, સરસ સંરક્ષણ માટે આપણે કાંઈક આયોજન કરવું જોઈએ ને એમાંથી પ્રજાના લોકોને તૈયાર કરીને, પ્રજાના જુવાનોને આગળ લાવી કરીને એ લોકોને એવી તાલીમ આપવામાં આવે કે આવા કપરા કટોકટી ભરેલા સમયો જ્યાં લડાઈનો માહોલ, આપણે સરહદી વિસ્તારના કચ્છી છીએ, તો આવા સમયમાં પ્રજાને પણ રક્ષણ મળે, પ્રજાને પણ સાવચેત મળે ને કોઈ પણ અનિવાર્ય સંજોગો, અનિવાર્ય પ્રસંગ બની જાય તો આપણે એ લોકોને પૂરું રક્ષણ કરી શકીએ, પ્રાથમિક સારવાર આપી શકીએ. એ હેતુથી એ સમયમાં એવી જાતનો જાહેરાત કરવામાં આવી હતી કે જે યુવાનોને સેવા કરવાની ભાવના હોય તો એ સમયમાં એ હોમગાર્ડની અંદર જોડાય ને અમારા સભ્ય બને ને સેવા આપે. તો એ સમયની અંદર અમારો જુવાનીનો કાળ હતો ને અમારા વડીલો પાછી, અમારા વડીલોના સમયથી અમારા તમામ વડીલો દેશ માટે, રાજ માટે, રાષ્ટ્ર માટે, પ્રજા માટે પોતાની કુરબાનીઓનો ભોગ દેતા જ આવ્યા છે. આલમપરના ગઢ જે પાટવાડી નાકે આવેલો છે એ અમારા પીર દાદા શેખ લદ્દાખાના માથા ઉપર છે ને એમનો હેતુ એ જ હતો કે ભુજનું રક્ષણ થાય ને રાષ્ટ્રનો ગૌરવ જળવાય. તો એ સમયમાં અમે ભરતી થઈ ગયેલા ને કુદરતી અમને એવો મોકો મળ્યો, એવા અધિકારીઓ મળ્યા કે જે લોકો પેટ્રોલિંગમાં જીપ લઈ કરીને એવી જગ્યાએ પેટ્રોલિંગ માટે અમને લઈ જતા કે જ્યાં પૂરી કટોકટી ભરેલી પરિસ્થિતિ હોય, ગંભીર પરિસ્થિતિ હોય, ભયજનક પરિસ્થિતિ હોય, પરંતુ અમારા અધિકારીઓ એ સાથે 2 પોલીસના અધિકારીઓ રહેતા, 2 હોમગાર્ડના રહેતા ને ભુજ સિટી PSI રહેતા. તો અમે ભેગો રહી કરીને રાત દિવસ 24 કલાકની અમારે એ સમયમાં ડ્યુટી રહેતી ને અમે થોડોક આરામ પણ કરી લેતા, છતાં પણ 24 કલાક ડ્યુટી એવા ઘણા બધા દિવસો વોરના સમયના કાઢ્યા ને અમે એમાં સફળતાપૂર્વક કામગીરી કરીને એક ટીમ સ્પિરિટ તરીકે ને એ સમયમાં પણ પ્રજા જાગૃત હતી ને અમને માન આપ્યો, સન્માન આપ્યો ને અમને દુઆઓ પણ આપી કે તમારા જેવા જુવાનો આજે અમને રક્ષણ માટે જે સાથોને આપે છે, અમારી દુઆઓ છે કે તમે કામરીઓને વધુ સેવા કરી આપો. બસ અમે એ પ્રજાની લાગણીને, ભલી લાગણીને ને એ દુઆઓને યાદ કરીને આજે પણ અમે પ્રજા માટે, રાષ્ટ્ર માટે, ગામ માટે ગૌરવવાળી જિંદગી, ગૌરવવાળા વિચારશૈલી ઉપર હાલીએ છીએ અને બધાનો આભાર માનીએ છીએ. ભારતના બંધારણના ઘડવૈયા અને વંચિતો, શોષિતો અને ગરીબોના મસીહા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ભવ્ય રેલી નીકળી હતી. સ્વયં સૈનિક દળના ઉપક્રમે આયોજિત મહારેલીમાં કચ્છ ઉપરાંત ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં સ્વયંસેવકો જોડાયા હતા. 2 તબક્કામાં આયોજિત મહારેલીનો પ્રારંભ શેખપીર ચોકડી પરથી બસ મારફતે થયો હતો. ત્યારબાદ ભુજના સ્મૃતિવનથી પગપાળા રેલી આગળ વધી હતી. ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે સલામી બાદ ડોક્ટર આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરી ખાસરા મેદાન ખાતે જનસભા યોજાઈ હતી. શહેરના માર્ગો પર જય ભીમ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના અમર રહોના નારાઓ ગાજી ઉઠ્યા હતા. સ્વયં સૈનિક દળના વિનોદ બૌદ્ધે જણાવ્યું હતું કે બંધારણના ઘડવૈયા ડોક્ટર આંબેડકરના પરિનિર્વાણ દિનની ઉજવણીના ભાગરૂપે આયોજિત રેલીમાં રાજ્યભરમાંથી હજારો સ્વયંસેવકો ઉમટ્યા છે અને ગરીબ વર્ગના ન્યાય અને અધિકાર માટે જીવનભર લડત ચલાવનાર મહામાનવને તેમના પરિનિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મહાપરિનિર્વાણ દિવસ છે, જેને લઈને આજે કચ્છના ભુજની અંદર, ભુજ મથકની અંદર આજે આપણે આ કાર્યક્રમ સ્વયં સૈનિક દળ સંગઠનના માધ્યમથી આપી રહ્યા છે. આજે તમે જોવો છો કે આ હજારો નહીં પણ લાખોની જે મેદની છે, જે બહુજન મૂળ નાયકો છે, જે બહુજન લોકો છે, એ લોકો તમને અહીંયા આજે જોવા મળે છે. બરાબર, અહીંયા સ્વયં સૈનિક દળ સંગઠનના રોડ મેપ મુજબ આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. તમે જોજો ક્યાંય ગુજરાત અને ગુજરાતના બહારના, એટલે કે ગુજરાતના તમામ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓમાંથી હજારો નહીં પણ લાખોને મોઢે અહીંયા તમને સ્વયં સૈનિક દળના જે સૈનિકો છે એ અને આપણા મૂળ નિવાસી જે લોકો છે એ અહીંયા દેખાતા હશે. જય ભીમનો મુદ્દે હા, આપણે રેલી 2 સ્વરૂપે હતી કે એક લક્ઝરીઓ એટલે કે બસ દ્વારા રેલીઓ હતી, જે રેલી આપણે શેખપીર ચોકડીથી લઈ અને ત્યાંથી માધાપર ચોકડીથી થઈ અને સ્મૃતિવન થઈને આરટીઓ થઈ અને મુક્ત જીવન સર્કલ છે ત્યાં આપણે તમામ લક્ઝરી છે એ ત્યાં ઉપસ્થિત હતી. ત્યાં આપણે બધા લક્ઝરીઓમાંથી તમામ લોકોને ત્યાં ખાલી કરી અને ત્યાંથી પછી આપણી જે રેલી હતી એ પગપાળા રેલી હતી. પગપાળા રેલી મુક્ત જીવન સર્કલે થઈ અને આપણે જ્યુબિલી સર્કલ છે
જે જુબેરી સર્કલ ઉપર આપણે મહાનાયક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને એ લાખોની જે સૈનિકો છે, મૂળ નિવાસી સૈનિકો છે, એ અને એમના જે સૈનિકો દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને મહાસલામી આપી હતી. ત્યાંથી સલામી આપી અને જે સ્વામિનારાયણ મંદિર રોડ છે એ રોડ ઉપર થઈ અને ત્યાંથી હમીરસર તળાવ ઉપરથી રોડ થઈ અને સરપટ નાકા લાઈન જે કહે છે ત્યાં થઈ અને અહીંયા ખારસા જે આપણે ઠારસા જે ગ્રાઉન્ડ છે, ગ્રાઉન્ડ ઉપર સભાના રૂપમાં સ્મારક થઈ હતી.